આજે આપણે ધોરણ 8 નું સ્વાધ્યાય ગણિત લેવાના છીએ. એમાં સ્વાધ્યાય નંબર 1 નો પહેલો દાખલો. નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. આમાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે આપણે જણાવવાનું છે. પહેલો પ્રશ્ન છે -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર -4/5. આ મિત્રો એક ક્રમનો ગુણધર્મનું પાલન કરે છે, કારણ કે તે 1 ને ઉલટાવવામાં આવ્યા છે ને 4 ની જગ્યાએ 1 ને લખી લીધા છે, અને અહીંયા 4 ની જગ્યાએ 1 ની જગ્યાએ 4 છે, એટલા માટે ક્રમનો ગુણધર્મનું પાલન કરશે. બીજો છે 13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. આ ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મનું પાલન કરે છે. આમાંય તે ક્રમનો ગુણધર્મનું પાલન કરે છે અને આમાંય તે ક્રમનો ગુણધર્મનું પાલન કરે છે. -19/29 ગુણ્યા -29/19 બરાબર 1. તો આ વ્યસ્ત સંખ્યાનું પ્રમાણ છે, કેમ કે આ સંખ્યાને ઉલટાવવામાં આવી છે એટલા માટે. હવે મિત્રો બીજો પ્રશ્ન 1/3 ગુણ્યા -6 ગુણ્યા 4/3 ની કૌંસ 1/3 ગુણ્યા 6 કૌંસ પૂરો ગુણ્યા 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય છે તે જણાવો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 1 ને આમાં બહાર છે અને આમાં એને કૌંસમાં લીધા છે, અને 6 ને કૌંસમાં જ રાખ્યા છે અને 4 ને બહાર કાઢ્યા છે, એટલે આ જૂથનો ગુણધર્મનું પાલન કરશે. ત્રીજો પ્રશ્ન 2 સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય જ હોય. તો મિત્રો આવું નાનકડું એવું સ્વાધ્યાય હતું. તો આગળ મળીશું એક સરળ સૂર્યક સમીકરણ. અહીંયા આપણું 1.1 સ્વાધ્યાય પૂરું થાય છે.